ગુલાબ માત્ર સુંદરતા માટે જ નથી. ચાલો જોઈએ એમાંથી બનતી 5 અદ્ભુત અને ફાયદાકારક વસ્તુઓ. ખબર છે, આ સુંદર ફૂલમાં સ્વાસ્થ્યના કેટલાય રહસ્ય છુપાયેલા છે. ચાલો જાણીએ એના વિશે. તો સૌથી પહેલું છે ગુલાબજળ. આ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે, સ્કિનને ફ્રેશ રાખવા માટે. અને બનાવવું તો એકદમ સહેલું છે. બસ તાજી પાંખડીઓને પાણીમાં ઉકાળી ઠંડુ કરીને ગાળી લો. આ એકદમ નેચરલ ફેસ ટોનર છે. થાકેલી આંખોને પણ શાંત કરે છે અને સ્કિનને ફ્રેશ રાખે છે. હવે વારો છે કંઈક મીઠું અને હેલ્ધી ખાવાનો. આપણી બીજી અજાયબી છે ગુલકંદ. આને બનાવવા માટે ગુલાબની પાંખડીઓ અને ખાંડને તડકામાં મૂકવામાં આવે છે. બસ આટલું જ. આના ફાયદા પણ ગજબના છે. પાચન માટે સારું, શરીરમાં ઠંડક આપે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે. તો સ્કિન અને પાચન સિવાય આ ગુલાબ આપણા મન અને શરીર માટે બીજું શું કરી શકે? તો ચાલો હવે વાત કરીએ ગુલાબની ચા અને ગુલાબના તેલની. આ બંને કમાલની વસ્તુઓ છે. ગુલાબની ચા, જે સૂકી પાંખડીઓમાંથી બને છે, એ સ્ટ્રેસ ઘટાડે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે. અને ગુલાબનું તેલ મસાજ, સ્કિન કેર અને રિલેક્સિંગ એરોમાથેરેપી માટે તો બેસ્ટ છે. અને આપણી પાંચમી અને છેલ્લી અજાયબી છે ગરમીમાં રાહત આપતું ગુલાબ શરબત. આ રિફ્રેશિંગ શરબત બનાવવા માટે પાંખડીઓ, ખાંડ અને પાણીને ઉકાળીને ગાળી લો. બસ. ગરમીમાં આ શરબત પીવાની મજા જ કંઈક ઓર છે. તરત જ ઠંડક અને તાજગી મળી જાય છે. તો જોયું ને, એક સામાન્ય દેખાતું ગુલાબનું ફૂલ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું બધું કરી શકે છે. સ્કિન કેર, પાચન, સ્ટ્રેસથી રાહત અને તાજગી. ગુલાબના ઉપયોગો ખરેખર અદ્ભુત છે. આના પરથી વિચાર આવે કે આપણી આસપાસના છોડમાં આવા બીજા કેટલાય રહસ્ય છુપાયેલા હશે નહીં.